હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી પહોંચી જાય. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલ ખૂબ જ ઇઝી રીતે અને ડાયરેક્ટ મોબાઈલમાંથી પાકું થઈ શકે, બુકમાં ઉતારી શકાય એવી રીતે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનો આપે છે. અગાઉ બધા વિષયનું સોલ્યુશન અપાઈ ગયું છે. આજે આ વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું સોલ્યુશન આપવાનું છે, એટલે કે SPCCનું. તો પ્રશ્નપત્રની વાત લઈએ તો ABCDEF આટલા વિભાગો છે અને આજે આ વિડીયોની અંદર વિભાગ A અને Bની વાત છે. વિભાગ Aમાં તો જવાબ અપાયેલા છે, બરાબર. આ માત્ર તમને એક જ મોબાઈલમાંથી વાંચી શકો એટલા માટે આપેલું છે A, અને Bના જવાબો, એના જવાબ નીચે અપાયેલા છે બધા. તો તમે એ રીતે તૈયારી કરજો, પાકા કરજો. જવાબો જો અપાયેલા છે, ઉત્તર દરેકના, દરેક પાઠની પછી તરત જવાબ આવે છે દરેકના, જો આવી રીતે જો બધા જવાબો છે. વિભાગ Aના પ્રકરણો, વિભાગ Bના પ્રકરણો, દરેકના જવાબ આપેલા છે. તો સેક્શન A તૈયારી કરવો અને ત્યારબાદ સેક્શન Bની વાત કરીએ તો વિભાગ B, તેમાં વિભાગ 1 પ્રકરણ 1, તેના સવાલોમાં સંકેતો આપેલા છે. તે કયા પ્રકારનો માહિતી સંચાર છે તે લખવાનું છે અને શા માટે. તો જો બધાને સંકેતો છે અને કેવા પ્રકારનો માહિતી સંચાર છે તે હમણાં જવાબ અહીંયા આવશે. જે પ્રકરણ અલગ અલગ બધા અપાયેલા છે, જો આ બધા સવાલો, બધાના જવાબો અહીંયા લાઈનમાં છે. હવે જો ધ્યાન આપો જવાબો. વિભાગ B, અસાઇનમેન્ટ સામે રાખવી. જો પહેલું ચિત્ર હતું તે નો પાર્કિંગનું હતું, તો તે દ્રશ્ય માહિતી સંચાર કહેવાય, કેમ કે તે ચિત્ર કે સંકેત દ્વારા માહિતી આપે છે. ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવે કે અહીંયા પાર્કિંગ કરવાનું નથી. બીજું, મોબાઈલની રિંગટોન વાગે એવું ચિત્ર છે, તો તે શ્રાવ્ય, સાંભળવાની માહિતી કહેવાય. તો એ મોબાઈલ છે એ શ્રાવ્ય માહિતી સંચાર છે, કેમ કે આ માહિતીને આપણે સાંભળી શકીએ છીએ. ત્રીજું ચિત્ર પુસ્તકના ફ્રન્ટ પેજનું છે, કવર પેજ, જે જોઈને આપણે ખ્યાલ આવે. ચિત્ર છે એમાં થોડીક વિગત લખાયેલી છે, તો ચિત્ર અને લખાણ જોવાથી સમજી શકાય કે શેના વિશેનું આ પુસ્તક છે. ચોથું, તેમાં એક શિક્ષક ભણાવે છે, તો તે મૌખિક માહિતી સંચાર છે, કારણ કે શિક્ષક બોલીને માહિતી આપે છે. પાંચમું, ટીવી છે એને જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે, એટલે દ્રશ્ય શ્રાવ્ય માહિતી છે, કેમ કે તે જોવાથી અને સાંભળવાથી સમજી શકાય છે. રેડિયો છે એ શ્રાવ્ય માહિતી સંચાર છે, કારણ કે રેડિયો સાંભળવાથી માહિતી મળે છે. ન્યૂઝપેપર લખેલું હોય, વાંચવાનું હોય, તો ન્યૂઝપેપર લેખિત માહિતી સંચાર છે, છાપું વાંચવાથી માહિતી સમજી શકાય છે. ત્યારબાદ રોડનો સંકેત છે, સીધું જવાનું કે ડાબી બાજુ જમણી સાઈડ જવું, તો તે સંકેત જોવાથી ખ્યાલ આવે છે, માહિતી સમજી શકાય છે. અને ટેલિફોનિક મીટિંગ હોય એવું, ગ્રુપ મીટિંગ હોય એવું લાગે છે, તો બોલીને માહિતી એકબીજાને આપવાની હોય, તો મૌખિક માહિતી સંચાર છે,
જે બોલીને સમજાય છે. ત્યારબાદ પ્રકરણ 3 તેના સવાલ જવાબો. સવાલ પહેલો છે કે ક્યારે વાચક પત્ર તરફ આકર્ષાય છે અને પત્રમાંની વિગત જાણવા ઉત્સુક બને છે? જવાબ: જો પત્રનું સુયોજિત રીતે આયોજન કરવામાં આવે તો વાચક પત્ર તરફ આકર્ષાય છે અને પત્રમાંની વિગત જાણવા ઉત્સુક બને છે. જવાબ બીજો: વાણિજ્યિક પત્ર લખવા માટેનો કાગળ ઊંચી ગુણવત્તાનો પસંદ કરવો, જેથી પત્રમાં શાહીના ધબ્બા કે શાહીનો ફેલાવો થતો નથી. જવાબ 3: ટાઈપ કરાયેલા પત્રથી પત્રને એક પ્રકારની ઉદાત્તતા અને ભવ્યતા મળે છે. ચોથો જવાબ: કાગળમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવાથી પત્રને સુંદર દેખાવ મળે છે. પાંચમો જવાબ: વાણિજ્યિક પત્રોમાં ડાબી બાજુએ ખાણા પાડીને ફાઇલ કરવાના હોવાથી પત્રની જમણી બાજુ કરતાં ડાબી બાજુનો હાંસિયો 0.5 ઇંચ પહોળો રાખવામાં આવે છે, એટલે કે અડધો ઇંચ. જવાબ 6: સામાન્ય રીતે પત્રની ગળી વાળતી વખતે કાગળનું કદ, પરબીડિયાનું કદ અને પત્રની સાથે કેટલા બિડાણ જોડવામાં આવ્યા છે વગેરે બાબતોને ગણતરીમાં લેવી જોઈએ. સાતમો જવાબ: જ્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બિડાણ સ્વરૂપે એક કે વધુ કાગળો ઉમેરાતા હોય ત્યારે પરબીડિયું ખૂબ નાનું વાપરવું યોગ્ય ગણાય નહીં. જવાબ 8: આમંત્રણ પત્રો કે સર્ક્યુલર જેવા પત્રો પરબીડિયામાં મોકલવામાં આવતા હોય તો પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારનું નામ, સરનામું લખવામાં આવે છે. આન્સર 9. જવાબ 9: પરબીડિયાના મધ્ય ભાગમાં પત્ર મેળવનારનું નામ, સરનામું, સ્થળનું નામ, પિનકોડ, ટેલિફોન મોબાઈલ નંબર સહિત લખવામાં આવે છે. પ્રકરણ 6. જવાબ પહેલો: વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે માલ સામાન મોકલવાની વિનંતીને રદ કરતા પત્રો. આ પત્રોને અશોભનીય અને અનિચ્છનીય બાબતના પત્રો પણ ગણી શકાય. જવાબ બીજો: ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે જો મોકલાયેલ માલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેવું વલણ બતાવવું જોઈએ. જવાબ 3: વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે અથવા જે તે પેઢીના નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકમાં દર્શાવાય છે. ચોથો જવાબ: ગ્રાહક જ્યારે વેચાણકર્તા દ્વારા મોકલેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર મોકલે ત્યારે તેની સાથે આવરણ પત્ર મોકલવો જરૂરી છે. પાંચમો જવાબ: જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. છઠ્ઠો જવાબ: ઓર્ડર પત્રકમાં સામાન્ય રીતે માલ સામાનનો જથ્થો, ગુણવત્તા, બ્રાન્ડ, ભાવ, વેપારી શરતો, પેકિંગ, વહનનું માધ્યમ, માલ પ્રાપ્ત કરવાની તારીખ વગેરે દર્શાવાય છે. સાતમો જવાબ: નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય ત્યારે વેચાણકર્તા બેંકમાં બિલ કે ભરતીઓ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરે છે. આઠમો જવાબ: ઓર્ડરના અમલના પત્રનું કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલ બાબતો સ્વીકારી વેચાણકર્તા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. જવાબ 9: આવરણ પત્રને અંગ્રેજીમાં કવરિંગ લેટર, માલ વહન રસીદને અંગ્રેજીમાં ડિલિવરી રિસિપ્ટ કહેવાય છે. સાતમું ચેપ્ટર: ગ્રાહક સંબંધના સિદ્ધાંત મુજબ માલ સામાન વેચ્યા પછી ગ્રાહક કર્તાની કોઈ જવાબદારી રહેતી નથી, માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલ સામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ પણ પ્રકારના દાવા ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. આ પ્રકારની નીતિ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. બીજો જવાબ: આ નોટિસ બોર્ડનો હેતુ ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડી અથવા વ્યક્તિગત માહિતી માંગતા મેસેજથી સચેત કરવાનો છે. હંમેશા સત્તાવાર જીઓ માર્ટ વેબસાઇટનો ઉપયોગ કરવો જોઈએ.
ત્રીજો જવાબ, દાવા ફરિયાદની પતાળના પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ. ચોથો જવાબ, દરેક સમજો વેપારી યોગ્યતા અને વાજબીપણા તપાસી પતાળ કરવાના સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાળ કરતા હોય છે. પાંચમો જવાબ, જ્યારે ગ્રાહક સાચી કે ખોટી ફરિયાદ કરે ત્યારે ગ્રાહક હંમેશા સાચો છે એ સિદ્ધાંતને અનુસરવાથી વેપાર જગતને ફાયદો થાય છે. છઠ્ઠો જવાબ, ફરિયાદ પત્રની ભાષા સરળ, સ્પષ્ટ અને વિવેકપૂર્ણ હોવી જોઈએ. સાતમો જવાબ, ઓર્ડરમાં દર્શાવેલ માલ સામાન કરતાં તદ્દન જુદી જ જાતનો માલ સામાન વેપારી મોકલી આપે ત્યારે ગ્રાહકે દાવા ફરિયાદ કરતો પત્ર લખવો જોઈએ. આઠમો જવાબ, થોડા વર્ષો પહેલાં દાવાઓ અને ફરિયાદોને કનડગત રૂપ કે શિર દર્દ રૂપ માનવામાં આવતી હતી. નવમો જવાબ, ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે. વિભાગ 2, પ્રકરણ 1. જવાબ પહેલો, રાજા દશરથના મંત્રી સુમંત હતા અને ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. બીજો જવાબ, ભારતમાં અત્યારે વર્ષ 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. જવાબ 3, આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. ચોથો જવાબ, કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. પાંચમો જવાબ, કંપનીનું રોજબરોજનું સંચાલન કરવા સંચાલક મંડળ સેક્રેટરીની નિમણૂક કરે છે. છઠ્ઠો જવાબ, સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષાના મંત્રી શબ્દમાંથી લેવામાં આવ્યો છે. સાતમો જવાબ, બિરબલ અને અબુલ ફઝલ એ મોગલ સામ્રાજ્યના જાણીતા વજીર હતા. આઠમો, રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા. નવમો જવાબ, વહીવટી સેક્રેટરી આ કામ કરે છે. પ્રકરણ 6. રોકાણકાર વિજ્ઞાપનપત્રના આધારે રોકાણ કરવાનો નિર્ણય લે છે. જવાબ 2, લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ કંપનીમાં શેરની વેચણી કરી શકાય છે. જવાબ 3, નવા કંપની ધારા મુજબ વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યા પછીના 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ. ચોથો જવાબ, વિજ્ઞાપનપત્રને સંચાલક મંડળની સભામાં મંજૂર કરવામાં આવે છે. પાંચમો, વિજ્ઞાપનપત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. છઠ્ઠો જવાબ, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. બીજું, સેલ્ફ પ્રોસ્પેક્ટ્સ. આ બંને શેર અને ડિબેન્ચર માટે હોય છે. જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા કંપની રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપનપત્ર નોંધાવવું પડે છે. આઠમો જવાબ, વિજ્ઞાપનપત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. નવમો જવાબ, વિજ્ઞાપનપત્ર લેખિત હોવું જોઈએ. પ્રકરણ 7. ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને જે ફી વસૂલ કરવામાં આવે છે તેને કસ્ટોડિયન ફી કહે છે. આન્સર 2, કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શેર હોલ્ડરોને બોનસ શેર આપી શકે છે. NSDL અને CDSL સંસ્થા રોકાણકારના શેર, બોન્ડ કે સિક્યોરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. બોનસ શેર બહાર પાડ્યા પછી 1 માસ બોનસ શેર પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. પાંચમું, બોનસ શેર બહાર પાડવાની સત્તા કંપનીના નિયમન પત્રમાં હોવી જોઈએ. છઠ્ઠું, શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. સાતમું, ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. આઠમું, પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં મત આપવાનો અધિકાર છે. નવમો જવાબ, જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી 1 વર્ષ પછી જ સ્વેટ ઇક્વિટી શેર બહાર પાડી શકે છે. 10મો જવાબ, ઇક્વિટી શેરના મુખ્ય 3 પ્રકારો છે જ્યારે નવા કંપની ધારા 2013 મુજબ પ્રેફરન્સ શેરના 2 પ્રકારો છે. તો આ સાથે વિભાગ 2 પૂરો થાય. થેન્ક યુ વેરી મચ.